હિમાચલની કોંગ્રેસ સરકાર પર સંકટ વધ્યું. વિક્રમાદિત્ય સિંહે હિમાચલ સરકારમાંથી રાજીનામું આપ્યું. સ્પીકરે ભાજપના 14 ઉમેદવારોને કર્યા સસ્પેન્ડ. તો વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે સ્થિતિ પ્રમાણે નિર્ણય લઈશ. હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ હલચલ તેજ. તો રાજ્યસભાની બેઠક જીતી ભાજપે સર્જ્યો અપસેટ. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અટકળો તેજ બની. હિમાચલમાં સુખુ સરકાર પર તોડાતું સંકટ. સુખુ સરકાર પાસે બહુમતી ન હોવાનો ભાજપનો દાવો. રાજ્યસભાની ચૂંટણી બાદ સંકટમાં હિમાચલની કોંગ્રેસ સરકાર બનાવવા ભાજપે તેજ કરી કવાયત. પૂર્વ સીએમ જયરામ ઠાકુર રાજ્યપાલ સાથે કરી મુલાકાત. રાજ્યપાલને મળ્યા બાદ જયરામ ઠાકુરે કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ અમારા ધારાસભ્યને સસ્પેન્ડ કરી શકે છે. તો કોંગ્રેસ સરકાર અમારા કારણે નહીં પરંતુ પોતાના કારણે મુશ્કેલીમાં છે. આજથી દિલ્હીમાં ભાજપનું લોકસભાના ઉમેદવારો પર મંથન. ભાજપની 2 દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની આજથી બેઠક. 8 રાજ્યોની બેઠક માટે કરાશે મંથન. ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ માટે મંથન. તો ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ માટે પણ મંથન. સંભવિત રાજ્યના સીએમ પદ અધિકારીઓ રહેશે ઉપસ્થિત. સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ રહેશે હાજર. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની કાલે મળી હતી બેઠક. ગુજરાતની દરેક બેઠક પર 3 નામની પેનલો તૈયાર કરાઈ છે. 2 દિવસની બેઠકમાં હવે દિલ્હીમાં વાગશે ઉમેદવાર પર મોહર. બેઠક બાદ 100 ઉમેદવારોની પહેલી યાદી થઈ શકે છે જાહેર. પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહના નામ થઈ શકે છે જાહેર. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકનો ગુજરાત પ્રવાસ. ગોધરામાં કોંગ્રેસ નેતાઓ સાથે ન્યાય યાત્રાની તૈયારીઓ અંગે બેઠક. માર્ચના બીજા સપ્તાહમાં ન્યાય યાત્રા ગુજરાત પહોંચશે. ભરતી મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન. કહ્યું કે દેશના ઇતિહાસમાં આ પહેલી ઘટના જેમાં 10,500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. પીએમ મોદી ઉપર વિશ્વાસ મૂકી ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો સીઆર પાટીલે કહ્યું કે પીએમ મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર. પીએમ મોદી ઉપર દેશ અને દુનિયાને વિશ્વાસ. મોદીજીએ આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા. ગૃહમંત્રી અમિત શાહે એનસીબી, નેવી, ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી. દરિયામાંથી ડ્રગ્સ પકડાતા શાહે સુરક્ષા એજન્સીઓની કામગીરીને વખાણ કર્યા. દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા સરકાર કટિબદ્ધ. રાજકોટમાં આઈટી વિભાગના દરોડાનો બીજો દિવસ. ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએશનના ત્યાં દરોડા. 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરાયું. સર્ચ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા. કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરાયા. દરોડામાં ખરીદ વેચાણના દસ્તાવેજો મળ્યા. રોકડ, સોનાના દાગીના પણ મળી આવ્યા. તો મોટા ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટમાં રોકાણ કર્યાનું સામે આવ્યું. ઊંઝાના કામલીની રજવાડી ડેરીમાંથી પકડાયેલ ઘીના નમૂના રિપોર્ટ 2 સરકારી લેબમાંથી જુદા જુદા આવતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા. પુણેની લેબમાં તમામ સેમ્પલ ફેલ આવતા વડોદરા લેબની કામગીરી પર ઉઠ્યા સવાલ. ગીર સોમનાથના તાલાડામાં કેરીના બગીચામાં સિંહ પરિવારના ધામા. સિંહ પોતાના 4 બચ્ચા સાથે દેખાતા જોવા મળ્યા. સિંહ પરિવારનો આરામ ફરમાવતો વિડીયો વાયરલ. ઉનાળામાં ધારી નજીક આવેલા ખોડિયાર ડેમ ખાલી કરવાની કવાયત. ડેમના દરવાજા બદલવાની કામગીરીને લઈને ડેમ ખાલી કરાશે. ઉનાળામાં ડેમ સંપૂર્ણ ખાલી થશે તો આ વિસ્તારમાં પાણી સમસ્યા સર્જાઈ શકે છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવા પાણી ભરાયા. હેરિટેજ સિટીની ઓળખ સમાન કોટ વિસ્તારની હાલત દયનીય. કોટ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી. ગૃહમાં જીપીસીબીના અધિકારીઓ પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે લગાવ્યા આક્ષેપ.
અધિકારીઓ નોટિસ આપીને સ્ટેન્ડિંગ કરતા હોવાનો આક્ષેપ. પ્રદૂષણ થતા અટકાવવા બદલે નાણાં લઈ સેટિંગ કરે છે. સાબરમતી નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી. માઉન્ટ કાર્મેલ સ્કૂલના વાલીઓની મોટી રાહત. માઉન્ટ કાર્મલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય સરકારી ઇજનેરે ડીઓને આપ્યો રિપોર્ટ. રિપોર્ટમાં સ્કૂલ હજુ બેસવા લાયક હોવાની કરી સ્પષ્ટતા. મોડાસા પાલિકાની બેદરકારીને લઈને એક્ટિવા ચાલક છોકરી ખાડામાં ખાબકી. આસપાસના લોકોએ છોકરી અને એક્ટિવા બહાર કાઢી. બેદરકારીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જોખમ. દ્વારકા જિલ્લાના કંડોરણા ગામની પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત. 115 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર. ભાવનગર જિલ્લાના પ્રવેશદ્વાર સમાન બેઠેલા પુલને ઊંચો કરવાની ઉગ્ર માંગ ઉઠી. ચોમાસામાં પાણી ફરી વળતા રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ઠપ થઈ જતો હોવાની લોકોને હાલાકી. જામનગર નવાણિયા ગામમાં સ્થાનિકોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું. તેમના લગ્નને લઈને ગામમાં રાખવામાં આવી હતી ઇવેન્ટ. તેમના પ્રી વેડિંગ ઇવેન્ટને હવે માત્ર 2 જ દિવસ બાકી છે. સુરતમાં મનપાની દબાણ હટાવવું ઝુંબેશ તેજ. ઝીરો દબાણ રૂટ મીઠી ખાડીથી નીલગિરી વચ્ચે કાર્યવાહી. દુકાનોના 135 શેડ 75 ઓટલા તોડી પાડ્યા. તો કામગીરીમાં ઝોનનો સ્ટાફ જોડાયો. સુરેન્દ્રનગરમાં તેલ ભરેલું ટેન્કર રસ્તા પર ઊંધું પડતા તેલ લેવા લોકોએ પડાપડી કરી. સિંગ તેલ ભરવા માટે લોકો રાત્રે ઉમટી પડ્યા. રસ્તા પર ઢોળાયેલું તેલ લોકો વાસણમાં ભેગું કરી લઈ ગયા. તો લીંબડી હાઈવે પર કટારિયા ગામ નજીક ટેન્કર પલટાયું હતું. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ. રાજ્ય સરકારને નોટિફિકેશન બહાર પાડ્યું. ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. અરવલ્લી મેઘરજના કાલિયાકુવા ગામે ભમરાનો આતંક સામે આવ્યો. ભમરાએ ડંખ મારતા 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ભાજપનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન સમયે કરડતા અફરાતફરી મચી. તો ભમરાથી બચવા લોકોએ દોડધામ કરી. આપ સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન. કહ્યું કે ગઠબંધનમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવતા હોય છે. કઈ બેઠક પર કયો પક્ષ લડશે એ અંગે ચર્ચા પણ ગઠબંધન થયું છે. મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસનો દરેક કાર્યકર કામે લાગી જશે. બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડી. પીપાવાવથી અમદાવાદ તરફ જતી હતી માલગાડી ખડી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો. બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડી. પીપાવાવથી અમદાવાદ તરફ જતી હતી માલગાડી ખડી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મુદ્દાને વિધાનસભામાં ગુંજ્યો. તો નામ બદલવા દરખાસ્ત ન મળી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર. રાજ્યમાં 2 વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 45 લોકોના થયા છે મૃત્યુ. સિંહ અને દીપડાના હુમલામાં 241 લોકો ઈજાગ્રસ્ત થયા. રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે આંકડા. તો સિંહ અને દીપડાના હુમલામાં મૃત્યુ ઈજાના 286 બનાવોમાં 259 સહાય ચૂકવાઈ છે. 21 બનાવમાં 3 દિવસ કે તેથી ઓછી સારવાર સાથે વળતર ન અપાયું. 1 માનવ મૃત્યુ અને 5 ઈજાના કિસ્સામાં સહાયની ચૂકવણી હજુ બાકી. 1 વર્ષમાં 1.92 લાખ પ્રવાસીએ ગીર અભયારણ્યની લીધી છે મુલાકાત. 1,86,918 ભારતીયો અને 6,497 વિદેશી પ્રવાસીઓ આવ્યા. તો રાજ્ય સરકારને રૂપિયા 4.92 કરોડની આવક થઈ. સાબરમતી નદીમાં પ્રદૂષણનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. મંત્રી મુકેશ પટેલે જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગાંડા બાવળનું નદીમાં રાજ હતું. પીએમ સાબરમતી નદીમાં પાણી લાવ્યા, રિવરફ્રન્ટ બનાવ્યું.
સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે એએમસીને પણ નોટિસ ઓફ ડાયરેક્શન આપવામાં આવી. 2022માં 7 અને 2023માં 5 એકમોને કારણદર્શક નોટિસ. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ગૃહમાં ઉઠાવેલા પ્રશ્નોમાં સરકારનો જવાબ. ગુજરાતમાં 7 નદીઓમાં પ્રદૂષણ ઘટાડો. સરકાર ગંદા પાણીને લઈ ચિંતિત છે. કોઈપણ ઉદ્યોગોને છોડવામાં આવશે નહીં. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 382 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા. તો રાજ્યમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરતી 9 હોસ્પિટલ. ધારાસભ્ય અરવિંદ રાણાના પ્રશ્નોનો સરકારે આપ્યો જવાબ. અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર પર રોજે રોજ લાગતી દર્દીઓની લાંબી લાઇનનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. કોંગી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્રોમા સેન્ટરમાં બેડની સંખ્યા વધારવા માટે માંગણી કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોઢવાડિયાની વાતોનો સ્વીકાર કર્યો. કહ્યું કે યોગ્ય વ્યવસ્થા કરાશે. બ્લેક સ્પોટ પર 25 ટ્રોમા સેન્ટર બનાવવાનું આયોજન. વધુમાં મોઢવાડિયાએ પોરબંદર મેડિકલ કોલેજનું અટકેલું કામ ચાલુ કરવા રજૂઆત પણ કરી. રાજ્ય સરકાર ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક લાવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે. કેફી પદાર્થ, દારૂ, ગાંજો સાથે પકડાયેલા વાહનની થશે હરાજી.